કંઈક લાલચ ભોજન કેરા, એવા પણ દ્વિજ દિશે ઘણેરા. તે તો પડતાયા ખડતા ધાય, રખે લાડવા લૂંટાઈ જાય. બોલે કંઈક ઊંચે બહુ ઘાટે, કંઈક તો લડે આસન માટે. દ્વિજની થઈ પંક્તિઓ ઘણી, ગણનાર શકે નહીં ગણી. કંઈક તો ભોજનના લાલચો એવા દોડ્યા છે કે પંગતમાં બેવા માટે. ઓલો હું અહીંયા બેસ ને હું અહીંયા બેસ ને બાજે લો, જાણે લાડવા લૂંટાઈ જતા હોય ને એમ દ્વિજની બ્રાહ્મણોની પંક્તિઓ થઈ. હજારોની સંખ્યામાં બ્રાહ્મણો બધા હતા. રામાનંદ સ્વામી કીધું બ્રાહ્મણો બેસી ગયા છે, પણ હરિભગત બ્રાહ્મણો હોય ને એ જ પીરસશે કે નહીતર બગાડશે. ઓલ્યા કે તીદી બગાડતા હતા. મહારાજના વખતે તો ખરું, રામાનંદ સ્વામીના વખતે પણ મહારાજ કે હરિભગત બ્રાહ્મણો પીરસે અને બીજા બ્રાહ્મણો ગાડા તાણે કે લ્યો, કારણ કે ગમેલામાં પૂરું થાય નહીં. લાડવા ગાડામાં ભરે, મોટા મોટા બળદ તો ન જોડે ને પગતમાં. પછી બ્રાહ્મણો ખેંચે, કુસંગી બ્રાહ્મણો ગાડા ખેંચે અને સત્સંગી બ્રાહ્મણો પીરસે. ભેદભાવ કાંઈ નહીં કરવાનો. એવું થતું લ્યો પંગતમાં. પાછળ બ્રાહ્મણો દોડા દોડ કરે, આમ લાડવા દેતા જ આવે, બે બે ચાર ચાર. ઓલે ના ન પાડે. ઓલા મુંબાસા હું એકવાર પીરવા ગયો, સમજ્યા? પાટોત્સવ નો દિવસ હતો. હરિભગત ની પંક્તિ ભરાઈને બેઠી હતી. એક એક થારીમાં લાડવા દીધા. આટલા આટલા લાડવા હાવ થારી ભરીને ગયા. એક એક બે બે દેતા દેતા એક હરિભગત પાસે ગયો ને, નાખ્યા કરું નાખ્યા, બે કરું, ચાર નાખું, પાંચ. મારે ના જ ના પાડે કે. મેં કીધું આ શું છે કે? તો પહેલી વખત ના નહીં પાડું, આખી થારી ઠેલી નાખી લો. ના ન પાડે, વિચાર કરો તમે. અને ખાઈ ગયા પાછા આખી થારી લાડવાની, સમજ્યા? હવે નથી આ લોકમાં, હતા જમવારા એમ. રામાનંદ સ્વામી કે સત્સંગી બ્રાહ્મણો પીરસે, બાકી બધા બેસી જાય કે જમવા માટે. માલ બગડે નહીં. હે ગાડામાં માલ ભર્યો, બ્રાહ્મણો ગાડા તાણે અને પાછળ પીરસાય. વળી કાછડા કંઈક કસેલી, કરમાં કાથરોટ લીધેલી. કાથરોટ આવતી હોય લાકડા ને, એમાં લાડવા ભરી એમ દેતા આવે. ગાડું ધીરે ધીરે હાલી જાય. ઝડપથી પીરસે. શાક પાક બધું બધે પીરસાઈ ગયું. જય બોલાણી. રામાનંદ સ્વામીની જય અને સજાનંદ સ્વામીની જય બોલાણી. કારણ કે રામાનંદ સ્વામીનું મહત્વ જબરું હતું. એટલે રામાનંદ સ્વામીની જય બોલ્યા અને સજાનંદ સ્વામીની બે ની જોશ જોશથી જય બોલાણી. ફરે સાટા જલેબી ને લાડુ, જમે વિપ્ર જુએ નહીં આડું. આડું જોવે નહીં હો, ચાલુ જ રાખે જમવાનું. જેમ લાડવા વધારે જમાય, આડું ઓરું જાય તો ખોટી થાય ને. બીજાને શું કરે કાંઈ નહીં, સમજાય ને? જેમાં ભણતો હોય ને વિદ્યાર્થી, એ આડું જોવે નહીં. રસ્તા વાંચે પડ્યો ને તો એને એક જ ધ્યાન હોય વાંચવાનું. એમ બ્રાહ્મણોને એક જ ધ્યાનથી લાડવા ખાય. સમજાય? આડું જવાનું નહીં જરાય, ખોટી થવાય કે. મન ભાગી જાય આડું તો લાડવા ઓછા ખવાય. એમાંય પાછા વળી લાડવા ખાવામાં પાછા ઘી માગે. બોલો, લાડવા એકલા ઉકરે નહીં ને, તો બીજું કાંઈ નહીં, દાળ કે કઢી કે ઈ નહીં, ઘી લાવો. ઘી માગે તો મોટા મોટા લોટા ભરીને જાય. ઓલ્યા લાડવા ઘીમાં ચોરે, ઢીલા કરી નાખે લાડવા, ને પછી થારી ઊંચી કરીને પીવે. ભાઈ તમે વિચાર કરો, લાડવા ઘીમાં ચોરી નરમ બનાવી અને પછી એમને થારી ઊંચી કરીને પીવે. લો, આવા લાડવા ખાય, આટલું ઘી ખાય પાછું. શાક ભજીયા ને રાયતા રૂડા, પીરસે ભરી લાવી ને કુડા. વિપ્ર જમતા રસોઈ વખાણે, જમવાની ઉલટ યુરયાણે. પૂછે અન્યો અન્ય હર ખાઈ, પહોંચ્યા કેટલા ગાઉ ભાઈ. હવે તો ખૂબ ખાધા લાડવા. પછી એકબીજાને પૂછે, ભાઈ કેટલા ગૌ હાલ્યો? સમજણ પડે તમને?
કેટલા ઘઉં હાલ્યો એટલે કેટલા લાડવા ખાધા એમ કહેવાનું. એક જણો કે 10-12 ઘઉં થઈ ગયા હશે હો એમ. બીજાને પૂછ્યું ભાઈ તમે કેટલા ઘઉં પોગ્યા? 17-18 થયા હશે કે લ્યો. કેટલાક બ્રાહ્મણો કે શાક દાળમાં દેવો ન હાથ, લડવું તો એક જ ધણી સાથ. કે શાક ને દાળ કઈ ખવાતું હશે કે એ બધા નોકરિયા કહેવાય કે ધણી તો લાડવા કહેવાય કે લડાઈ તો લાડવાની સાથે કરવાની હોય કે સમજા ના. આ બીજું કે ખાવા ન ખપે કે લો એનું નામ ન લેવાનું. અરે એક બ્રાહ્મણ બહુ વર્ષો પહેલા આવતા મથુરાના, એને રોટલી ખપે અને લાડુ ખપે સમજા. રોટલી એટલી થપી ખાઈ ગયા, એટલી થપી કેટલી અડધીઓ ડબ્બો ના આવે, અડધીઓ ડબ્બો આખો લોટનો એને મન પૂરો થાય એટલી રોટલી ખાવા ખપે. અને ખીચડીનું નામ લો તો મગજ છટકી જાય એનો સમજા ને. એનું નામ ન લેવાય. ખીચડીનું નામ બોલો ને તો એનો આખો દી બગડે. દાળ ભાત કદાચ બનાવતા હશે પણ ખીચડી ના ખપે એને. કોઈક બ્રાહ્મણ જમતા જમતા પાણી પીએ છે, બાજુ વાળું કે પાણી ન પીવાય કે લાડવા ખાઈ લે ને કે પાણીથી પેટ ભરાઈ જાય લાડવા નહીં ખવાય કે. પાણી પીવાની મનાઈ બોલો કે પાણી કઈ પીવાતું હશે કે? પાણી પીને ધરાઈ જાશો તો લાડવા પછી ક્યાંથી ખાશો? બ્રાહ્મણો જમતા જમતા જીવ જાય, ખરો વિપ્ર ખરો વીર તે વિપ્ર ગણાય. દેહ ખોટો જાણીને ખચિત, જમો લાડુ કરી બહુ પ્રીત. એ કે દેહને ખોટા કરી નાખો અને લાડવા ખાઓ કે હો. જમતા જમતા જીવ નીકળી જાય ને શરીરમાંથી તો બ્રાહ્મણના વખાણ થાય, વખાણ. ભલો ખાનારો ખાતા ખાતા મરી ગયો બોલો. રત્નાલ ગામ છે ને અંજાર જઈ રસ્તામાં આવે ત્યાં કને એવું વાતાવરણ છે. જેનો ધણી ખટારો હાંકતા હાંકતા એક્સિડન્ટ થઈને મરી ગયો હોય ને તો એને એના બૈરાના વખાણ થાય કે લ્યો ખરો ડ્રાઈવર કે લો સમજા ના, ગાડી હાંકતા હાંકતા મરી ગયો કે લો. એ વિધવાઓ ઘણી છે ગામમાં સમજા ને. એ ગામમાં બધા ખટારા જ હાકે આહેરો છે બધા. તે બ્રાહ્મણની પંક્તિમાં ખાતા ખાતા જીવ નીકળી જાય ને તો એના વખાણ થાય લ્યો. એક શેઠિયાએ ક્યાંક જમણવારો કરાવેલો જોરદાર સમજાના. એ પછી બ્રાહ્મણો જમ્યા ખૂબ પછી જમીને જાતા હતા. બજારમાંથી નીકળે પેલા દુકાન વાળા વાણિયા પૂછે ભૂદેવ બહુ જમ્યા લાગો છો? તો કે હું તો જીવતો ઘરે પૂગી જઈશ કે લ્યો. જીવતો સમજાય ને. જમ્યા તો જાની પાછળ આવે છે. પાછળ બીજા બ્રાહ્મણ આવ્યા તો 4 જણા ખાટલામાં જ નહીં લઈએ લ્યો. ખાટલામાંથી ઉરાવીને 4 જણા ઉપાડી જાય. ઓલા પૂછ્યું વાણિયા ભૂદેવ બહુ જમ્યા લાગો છો? તો હું તો પૂછી જઈશ પણ જમ્યા તો તુલજારામ તળમાં રહ્યા કે લ્યો. ત્યાં જ એની નનામી નીકળી પંગતમાંથી બોલો. કેટલું જમ્યા હશે મેં જીવને રહેવાની જગ્યા રહેવા દીધી લ્યો. જીવ બહાર નીકળી ગયો. એવા જમવાના હોશિયાર બધા એમ. જમવાનો રસ બહુ આવે. તો જમતા જમતા પ્રાણ જાય ને તો એના ખરો વીર કહેવાય કે. એટલે દેહ ખોટા જાણીને લાડવા જમો. વળી કોઈક બ્રાહ્મણ કે સ્મૃતિમાં એવું વચન છે કે બહુ ઘણું જમવું નહીં કે સમજા ને. ધર્મશાસ્ત્રમાં કહ્યું છે અડધું પેટ ભરવું અનાજથી, પછી અડધું ખાલી રહ્યું અડધું પાણીથી, અને અડધું એટલે પા ભાગનું પેટ છે ને તો હવા જવા માટે રાખવું. ને હવા ન જાય મેં લો, હવા પછી ક્યાં આવ જાવ કરે કે મેં એટલું ખાલી રાખવું. બોલો 15-15 20-20 લાડવા ખાઈ ગયા હજી એવી વાતું કરે પાછી હો. એક ભાગમાં નીર થાય, ચોથા ભાગમાં ખાલી રાખવું. એવું સાંભળીને બીજો બ્રાહ્મણ કે શ્લોક સાંભળો. શ્લોક કે હું તમને સંભળાવું કે હા હું કહે તો પીરસવું, આંગળી હલાવે તો હલાવે નવ ખસવું, માથું ધૂણાવે વારંવાર તોય પીરસવું તે 18. ગર્જના કરે સિંહ સમાના, નવ પીરસવું પકવાના. સિંહની સમાન ગર્જના કરે ને તો પછી ના પીરસવું સમજ્યા ને, નહીતર તો પીરસવું.
આધુનિક શ્લોક. હા હા દદ્યાત હું દદ્યાત દદ્યા તર્જની તર્જને શિરકંપે પુનર્દદ્યાન ન દદ્યાત સિંહ ગર્જને. હા હા કરે કે હું ની જોઈએ, પેટ પાતરા તો આડો હાથ આડો કરે તોય દેવું, પણ સિંહ ગર્જના કરે કે નહીં જોઈએ હવે ને પછી ન દેવું. સમજા ને, પછી ન દેવું. પછી આ બધી જમવાની વાતો છે. સારી પેઠે જમી રહ્યા જ્યારે થયા વિપ્ર પ્રસન્ન તેવારે કરવા લાગ્યા શ્લોક ઉચ્ચાર કહે શ્રીજી નો જય જયકાર. ખૂબ જમાડ્યા ને એટલે સંસ્કૃતના શ્લોક બોલે, હામા હામા જમાવટ કરે અને મહારાજની જય જયકાર કરેલી છે. પછી દાળ ભાત જમ્યા તો ખરા છેલ્લે લાડવા બહુ ખાતા. પછી અહીંયા લાડવા જેટલા જમ્યા એટલે જમી લેવાના, પછી દાળ ભાતનું નામ લેવાનું, એનાથી પહેલા નહીં. પછી હાથ મુખ બધા ધોયા છે. કંઈક તો બહુ જમ્યા તો ઉઠવા સમર્થ ન થયા તો આજુબાજુ વાળા ઉઠાડ્યા, બે જણે ચાલીને. કેટલાક ઉઠીને ચાલવા માટે સમર્થ ન થયા તો બે જણા ખંભા ચાલીને લઈ ગયા ઉતારે. આવું થયું, સમજાય ને. કેટલાક આટલું બધું જમીને ઉભા થયા અને પાછા પેટ ઉપર હાથ ફેર્યો, હજી અધૂરું તો નથી રહી ગયું ને, લ્યો હજી ખાઈ લે કે લ્યો. આવું બધું બ્રાહ્મણોનો ઓડકાર ખાય. એકબીજાને પૂછે, ભાઈ કેટલા લાડુ જમ્યા? એક જણો કે લાડુ જમવા તો લાડુ તો બહુ સારા હતા, પણ ગઈકાલે હાજે મેં ફરાર કર્યું હતું ને એટલે પૂરા લાડવા ખવાના નહીં. તમને કોઈને સાંભળે કંઈક જમણવાળું હોય તો એક બે ટાઈમ ખાતા નહીં માણસો. ઓલા હાજીથી ઓછું કરી નાખે. હાજીથી માનો કે આજે બપોરે જમણવાળું હોય ને બરોબર, તો ગઈકાલે હાજીથી ઓછું કરી નાખે. સમજે ને, હાજે ન ખાય, હવારે ન ખાય, અને પછી બપોરે જમવાનું ને પછી બરોબર જવા દે. સમજા ને, પેટ ભરીને. હા, અમે હાવ નાના હતા તે અમુક કરતા, હવે તો કોઈ કરતા નહીં હોય એવું. કરો વેત રાખો, વેત ક્યાંક લગ્ન બગનમાં જવું અને આઈટમ હારી હોય તો હે એક મણ છે અમારો, સમજા. પણ અહીંયા કથામાં નથી ને, તો પછી એને સ્વાદ ના આવે ને કાંઈ એનો. એટલે કે ગઈકાલે ફરાર કરી લીધું ને એટલે ઓછું ખવાનું, સમજા ને, બરોબર લાડવા ખવાના નથી. એમ જમવાની વાતો કરતા કરતા માંડ બ્રાહ્મણો ઉતારે પહોંચ્યા. પછી વારે જલપાન કરે અને પકવાનને વખાણે, કે જમવાની મજા બહુ આવી ગયો, એવા વખાણ કરે. એટલી કથા આજની હતી. સ્વામીના આશીર્વાદ લેશું. અત્યારે હું કથાને વિરામ આપીશ. દ્વિજવર જમીને થયા પ્રસન્ના વિવિધ પ્રકાર વખાણતા સુઅન્ના સુરવર ખુશી આહુતિથી જેમાં દ્વિજવર તૃપ્ત થયાથી રાજીતેમાં. ઇતિ શ્રી બિહારીલાલજી આચાર્ય વિરચિતે હરિલીલામૃતે ચતુર્થ કલશે અચિંત્યાનંદ વર્ણિન્દ્ર અભયસિંહ નૃપ સંવાદે શ્રી હરિ પટ્ટાભિષેકે બ્રાહ્મણ ભોજન વર્ણન નામા 39તમો વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભક્તજનો જય સ્વામિનારાયણ. એ ભૂજથી રવાના ત્યારે મોટા મોટા સંતોએ, હરિભક્તોએ, પાર્ષદ ભક્તજનોએ કહ્યું તો જે ગામમાં જાઓ તે અમારા જય સ્વામિનારાયણ કહેજો. તો બધાના જય સ્વામિનારાયણ. ભક્તજનો જો ગોળ પર આવ્યા છીએ, 3 ગામ કરી આવ્યા, 4થું ગામ તમારું. પૂર્ણસ્વામી કથા વાર્તા કરે છે. જેટલા દી રહી એટલા દી તમે આજની પેઠે દરરોજ કથા સાંભળવા આવી જાજો. 7:30 8:30 9:30 આપણો ટાઈમ છે. ભગવાનની કથા વાર્તા સાંભળીને આપણો અંતઃકરણ શુદ્ધ થઈ જાય. શાસ્ત્રોમાં ભગવાન અને ભગવાનના સંત, ભગવાનના ભક્તના જ ચરિત્રો લખ્યા છે. એ ભક્ત ભગવાનના એકાંતિક ભક્ત હતા. એકાંતિક ભક્ત
એના નામ સાંભળીએ ને નામ તો આપણો અંતકણ શુદ્ધ થઈ જાય. એટલા માટે મહારાજે કહ્યું સવારે નાહીને ત્યારે તીર્થોને સંભાળવા, મોટા મોટા સંતોને સંભાળવા તો નાયું વધે. મહારાજ એક વખત કુંડળક, સારંગપુરની બાજુમાં કુંડળકરની ગામ છે, ત્યાં પધાર્યા હતા. કાઠીઓ બધા ભેગા. ત્યાં કઈ નદી છે, નદીમાં મોટો ધ્રોવ હતો. આગળના વખતોમાં નદીમાં મોટા મોટા ધ્રોવ હતા. તો એમાં હરિભક્તો બધા કાઠીઓ બધા નાતા હતા. પછી નાહીને બહાર નીકળ્યા ત્યારે મહારાજ કે સ્નાન કરી આવ્યા? હા મહારાજ. મહારાજ કે તમે શેમાં નાયા? મહારાજ પાણીમાં. પાણીમાં નથી નાયા કે તેમાં શેમાં નાયા? મારે કે રુધિરમાં નાયા છે, રુધિરમાં. ભગવાનને સંભાળ્યા હતા, મોટા સંતોને સંભાળ્યા હતા. તો ના, જાઓ ફેરી. બધાને ફરી નવડાવ્યા અને બધા ધૂન કરતા કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ, મોટા સંતો મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, નિત્યાન સ્વામી ઇત્યાદિ મોટા સંતોને સંભાળતા સંભાળતા પછી સ્નાન કર્યું. મહારાજ કે હવે પવિત્ર થયા. તેમાં ભગવાનના ભક્ત છે ને ભગવાનની કથા સાંભળીએ ને તો આપણા કાન પવિત્ર થાય છે. નેત્ર કહીને ભગવાન અને ભગવાનના ભક્તના દર્શન કરી તો નેત્ર પવિત્ર થાય છે. જીવાએ કરીને ભગવાનને ચડેલો પ્રસાદ એ આપણે જમીએ તો આપણો જીવા પવિત્ર, અંતકરણ શુદ્ધ થાય છે. નાસિકાએ કરીને ભગવાનને અર્પણ થયા હોય ને એવા પુષ્પ, ગુલાબ ઇત્યાદિ એની જ સુગંધ લેવી. અત્યારે પછી ભગવાનને અર્પણ કર્યું એની સુગંધ લઈ તો વાંધો નહીં, પણ અર્પણ કર્યા વિના સુગંધ લઈને તો એ દોષરૂપ છે. એટલે તમે બધા જો ગોળપર ગામમાં રહ્યા, ગોળપરના મોટા મોટા સંતો, સનાતન સ્વામી, પછી શાસ્ત્રી સ્વામી, પુરુષોત્તમ સ્વામી હતા, જ્ઞાન પ્રકાશ સ્વામી. પુરુષોત્તમ સ્વામી બહુ ભગત હતા. હો, એક ક્ષણ વાર પણ ભગવાનની ભક્તિ સિવાય વ્યતીત ન થતી. કાં તો વાંચે, કાં તો ધ્યાન કરે, કાં તો નામ સ્મરણ કરે, કાં તો માળા ફેરવે, કાં તો હરિભક્તના આપણે કથા વાર્તા કરે. અને કોઈ કથા વાર્તા સિવાય બીજી કોઈ વાત કરે નહીં. કોઈ હરિભક્ત પૂછવા આવે ને વ્યવહારનું તો ના પાડી દેતા. એવા એ પુરુષોત્તમ સ્વામી, રામજી ભગત, આ ભગવાનના ભક્ત પાર્ષદ હતા. એ આ ગામમાં એનો જન્મ. તો એ પવિત્ર ગામમાં મહારાજ પણ અહીંયા પધાર્યા હતા. આપણા ખારો છેલ્લો એકને પ્રસાદી મહારાજ સુખડી જમ્યા હતા. તળાવમાં નાહ્યા હતા, જાંબરામાં. પ્રસાદીના સ્થળમાં આપણો જન્મ આવ્યો છે. આપણા મોટા મોટા ભાગ્ય કે આવા સ્થળમાં આપણે જન્મ મળી ગયો. સમજ્યા ને? તો એવા સ્થળમાં રહી કરીને પાછા ઊંચકોડમાં પાછા મહારાજે આપણે ખૂબ સુખ્યા કર્યા છે. આપણા વડવાઓ એ દુઃખી હતા. હો, પોષ ખેડતા, ખેતી કરતા, રાત્રે બળદ ચારવા જતા. એવું બધું લાઇટનો સગવડ નહોતી. આગળના વખતમાં બત્તીએ નથી, હાથ બત્તીએ. છતાં પણ એ ભક્તજનો આપણા વડવાઓ ભક્તિ એટલી બધી કરતા હતા ને, ખૂબ કરતા હતા. હો, પણ આપણે મહારાજ આપણને સગવડ ખૂબ આપીએ, પણ આપણામાં આળસ આવી જાય. હો, આળસમાં રાખજો. આળસને અજ્ઞાન અતિશય કામ બગાડ્યું તારું, દેવાન કહે દેખ વિચારી માન કહ્યું મારું. આળસને અજ્ઞાન આ મનુષ્ય જન્મનું કામ, મોક્ષ સંબંધી કામ બગાડી નાખે. આ તો વારો આવી ગયો છે ભગવાન ભજવાનો. અવસરે આવ્યો રે તમને ભજવાનો, તનની ઉપાધિ રે સર્વે તજવાનો. અવસર આવી ગયો છે, તક આવી છે. એક રબારી હતા, રબારી સમજ્યા ને,
ભરવાડ, પછી બકરા ચારે, પછી આ અમારા જેવા સાધુ એથી પસાર થયા, બકરા ચારતા હતા ને ભરવાડ. એ ગોકળી જય સ્વામિનારાયણ બોલે, જય સ્વામિનારાયણ. પછી એને પૂછ્યું, હાલશો અમારા ભેગા, હાલશો? હાલી કે આ બકરા મૂકી દીધા હો, હાલી. સુખ કે હક કેમાં હક કે ગુરુમાં હક છે કે ગુરુ બેઠા હોય, પાઠ હોય ને પાઠ બેઠા, ગુરુ બેઠા, અને રસોઈ પાણી કે અમે બધા કરશું ભલે કે. પછી તો ગામમાં તો આ ગોળપત જેવું ગામ, મોટું ગામ, આવ્યા, ચોરામાં ઉતર્યા, ગુરુને ગાદી તો કહેવા બરાબર, ગુરુને કહી તો બોલજો માં, કાંઈ પણ બોલજો માં કે. તો ભલે નહીં બોલું. પછી તો સંતો બીજા બેઠા હતા સભામાં, અને કથા વાર્તા થતી હતી. બની એ એટલે બકરા, ઘેટા બકરા પસાર થયા. તે પહેલા ચારે હતા ને ઘેટા બકરા, તે શું બોલે, તક તક ફર એમ બોલ્યા. પેલા શિષ્ય હતા ને આમ જોયું ગુરુ નામ ખબર પડી જાય, બોલ્યો ઠીક ને. પછી આ સભા બેઠી હતી, ગુરુ કીધી બોલે ને આજ કેમ બોલ્યા, શું બોલ્યા? બકરા ચાહતા હતા એમ કહેવા જાય તો ઠીક ના પડે ને. આ તો ખબર પડી જાય, રબારી હતી. તો કે ગુરુ એમ બોલ્યા, તક તક ફર, ભગવાન ભજવાની તક આવી છે હમણાં. જો નહીં ભજી તો પક્ષીને પેલા ઉડી જવું પડશે, ફર થઈ જાવ. એટલે ભગવાન ભજવાની તક આવી જશે, માટે તમે બધા ભગવાન ભજો. એમ બસ બીજા સંતોએ તમારા હરિભક્તને કહ્યું. એટલે ભક્તો, એટલે અમે પણ કહ્યું છે કે ભગવાન ભજવાની તક આવી ગઈ છે, તક સમય આવી ગયો છે. એટલે જે તે પ્રકારે કામ એવું કરું, દિવસે એવું કામ, રાત સુખપૂર્વક હાલી જાય. ચોમાસાના 4 મહિના એવું કામ કરો કે ઉનાળો શિયાળો સુખપૂર્વક વ્યતીત થઈ જાય. પછી જુવાની અવસ્થામાં એવું કામ કરું કે વૃદ્ધાવસ્થા આપણે સુખપૂર્વક હાલી જાય. આખી જિંદગી એવું કામ કરું કે ફરીથી જન્મ લેવો ન પડે, જુવાની અવસ્થામાં ભગવાન ભજાય છે. બધું જોવાની અવસ્થા, લગ્ન જોવાની અવસ્થામાં થાય ને, કે ઘેટા લગ્ન થાય, બધું જોવાની અવસ્થામાં થાય છે. કામ કરવું, ભજન કરવું, સેવા કરવી, એ બધું જોવાની અવસ્થામાં થાય. પછી વૃદ્ધ અવસ્થામાં કાંઈ હાથ પગ હાલે નહીં, પછી શું કરે? મંદિરે માન પોગાય. અને હમણાં તો આપણે જ્યાં જવું તો જઈ આવી હો. એટલે મંદિરમાં હમણાં ચોમાસું હાલેરું, નિયમ રાખ્યા ને બધા, પૂજા તો બધા કરતા જશો. પૂજામાં ભગવાન સ્વામિનારાયણ કહ્યું કે ચોમાસાના 4 મહિના કોઈ પણ નિયમ ભગવાનની કથા સાંભળવી, કથા વાંચવી, પ્રદક્ષિણા કરવી, દંડવત કરવા, પાઠ કરવો, એ બધે નિયમો છે. 8 નિયમો, એમાંથી કોઈક એક નિયમ રાખો. 4 મહિના થાય તો એક, શ્રાવણ મહિનામાં એક નિયમ રાખો. તમે બધા રાખ્યા હશે, કોઈ એવો નિયમ રાખજો. હવે જો હમણાં પૂર્ણ સ્વામી કથા વાંચેલા, દરરોજ કથા વાંચતા સાંભળવા આવી જાઉં. અને પછી પણ સંતો અહીંયાથી જાય તો નિયમ પછી મૂકી માંડેજો. 1 મહિનાનું તો જરૂર રાખજો જ, આમ તો હંમેશા રાખવાનો છે, પણ મહિનાનું તો જરૂર રાખજો, આજથી આરંભ કરીને. એટલે નિયમ હશે, નિયમ તો ભગવાન રાજી થઈ જશે. રોજ એક વખત કથા સાંભળી, 1 માળા ફેરવીને તો મહિનાને 30 માળા થઈ જાય. અને 30 માળા ભેગી ફેરવી હોય તો એટલો વખત આપણી પાસે હોય નહીં. એટલે 1 માળા ફરી અહીંયા મંદિર આપણા હરિસુદાસ સ્વામી તમને જુવાન આ બધા યુવક મંડળવાને વરદાન આપ્યું, ખબર ને, વચન આપ્યું છે કે અઠવાડિયે 1 ફેરા મંદિરમાં આવી અને માળા જો ફેરવશે અને યુવક મંડળની દરેક સભામાં હાજરી આપશે તો હું એને ભગવાનને લઈને તેડવા આવીશ, એ વચન લઈ ગયા હો.
પછી જોક મને આપણે આ સભામાં બધા આવી જાઓ ને રવિ સભામાં કેમ કરો બધા આવી જાઓ, સ્વામીનું વચન છે, તેડવા આવશે પણ વચન પાલન કરી તો પૂરેપૂરું. પછી એક ફેરા આવી અને 2 ફેરા ના આવી તો એ વચન પૂરેપૂરું પાલન કર્યું કહેવાય નહીં. તો એ મોટા સંતોના વચન છે ને એ બાણ જેવા છે, બાણ જેવા. એ કુદીએ વાં ફરે વાદળ ફરે, ફરે નદી કા નીર, પશ્ચિમ ઉગે સૂર. પછી પણ મોટા પુરુષના વચન ન ફર્યો. કદાચ સૂર્ય પશ્ચિમમાં ઉગે પણ મોટા પુરુષના વચન છે નહીં, ફરતા નથી. તો આવા મોટા સંતો આપણે વચન લઈ ગયા છે, એ વચન કોઈ ફેલ નહીં જાય કોઈ દિવસ. અંતકાળે આપણે સંભાળી લેશે મોટા સંતો, પણ આપણે વચનમાં જો રહ્યા છો તો મહારાજ મોટા સંતોના વચન અને શિક્ષાપત્રી મહારાજ આપણને આ લખી આપી છે. મારે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તે એ અમારો, અને આ શિક્ષાપત્રી પ્રમાણે ન વર્તે એ અમારા સંપ્રદાય થકી બહાર છે. તો એ શિક્ષાપત્રીનો દરરોજ મહારાજ પાઠ કરવાનું કંઈ પાઠ કરો છો ને બધા, ન કરો તો હવે નિયમ રાખી લેજો. શિક્ષાપત્રી મહારાજ કંઈ વાંચવી, સાંભળવી, પૂજા કરવી, અને 3માંથી ન થાય તો 1 દિવસ ખાવું નહીં હો, ઉપવાસ કરવો. આખો દી ભૂખે મરવું પડે એના કરતાં સવારે 5 શ્લોક વાંચી મહારાજને પૂછી લેવું. મહારાજે મૂર્તિ દ્વારા ઘનશ્યામ મહારાજ બોલે તમારે હાથે? કીધી બોલ્યા? બોલે? કીધી બોલે? પૂછ્યું? પૂછજો તો ખરા એક દી. પણ મૂર્તિ દ્વારા મહારાજ બોલતા નથી, પણ શિક્ષાપત્રી દ્વારા આપણી સાથે વાતો કર્યો. મારે કે મારું સ્વરૂપ છે શિક્ષાપત્રી. સવારે એને આપણે પૂછીએ કે મહારાજ મારે શું કરવું છે, મારે રસ્તો બતાવો, તમારે આ દિવસમાં આ કામ કરવું. તમે આપણે રસ્તો ભૂલી ગયા કોઈકને પૂછીએ રસ્તો બતાવે તો શિક્ષાપત્રી તમને ને અમને બાઈ ભાઈ દરેકને આપણા મોક્ષ માર્ગ બતાવે છે, મોક્ષનો માર્ગ બતાવે છે કે આ પ્રમાણે મેં કહ્યું પ્રમાણે વર્તજો તો અંતકાળે હું તમને તેડવા આવીશ. મારું વિરુદ્ધ છે, અંતકાળે મારા જનને જરૂર મારે આવું, વિરુદ્ધ ન બદલે એમ સૌ જનને જણાવું. મારું વિરુદ્ધ છે કે અંતકાળે મારા ભક્તનું તેડવા આવીશ ને આવીશ. તો મહારાજ આપણને તેડવા આવશે, પણ આપણે એના વચનમાં રહેશું તો નકર વચ્ચે મૂકીને ભાગી જશે. અને બીજો જન્મ ક્યારે કોણ આવશે? ભલે નિષ્કુળાનંદ સાહેબ લખ્યું, ઊંટ ખરા અવતાર પામી, અણતોલ્યો ભાર ઉપાડશે, કસર કરશે ચાલતા તો ધણી એનો ધોકે. એ ગધેડા કેટલા ભાર ઉપાડે ને છે ને, કુંભાર છે નથી? ગધેડા છે તમારા ગામમાં? પહેલાં ઘણા હતા. એ કેટલો ભાર નાખે, અણતોલ્યો જોખી નાખે નહીં હો. પણ આપણે જો ભગવાન નહીં ભજીએ ને તો એ જન્મ આપણને આવી જશે હો. માટે તમે ભગવાન ભજો છો, વિશેષ ભજજો. અને હમણાં કથા વાર્તા પૂર્ણ સાહેબ કરેલા, તો દરરોજ ટાઈમસર કથા વાર્તા સાંભળવા આવી જાજો. અને આપણો મોક્ષ સંબંધે આપણે કામ કરવાનું છે, હિંમતમાં રહેજો. અને કથા સાંભળી અને આપણા જીવાત્માનું આપણે કલ્યાણ કરવાનું છે. સંતો એટલા જ રહે એટલાથી કથા સાંભળજો ભાવપૂર્વક. અને પછી પણ નિયમ લઈ લેજો, કથા સાંભળવી. ભલે. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધારામ સર્વદેવેશ્વરામ.